મા બાપ પૂછે, ભાઈ આ કેમ લોથડીયા ખાસ, કેમ મોડો આવ્યો? ઇટ ઇઝ નન ઓફ બિઝનેસ. મને પૂછવાની જરૂર નથી. જો સવારે પૂજા કરીને પણ સાંજે માનવું નથી. એટલે આપણે બધા વલ્લભને માનીએ છીએ, પણ વલ્લભનું માનતા અમે શું કરીએ? અમને કોઈએ પૂછવાનું નહીં. વલ્લભ કે તારા કર્યા તું ભોગવ, છેલ્લે અંત સમય આવશે ત્યારે કોઈ તારી સાથે આવવાનું નથી. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાથ જેવાલા, કરું હું તો. બોલવાનો કેવો આનંદ આવે છે. પણ સમય મારો સાધે ક્યારે? ઓળખાણ રાખી હોય તો. પણ આપણે ઓળખાણ જ ન રાખી હોય તો. આજે હું પોસ્ટ ઓફિસમાં હોઉં અને રોજ જે આવે અને મને જય શ્રી કૃષ્ણ ન કરે, હવે એમના NSC પાકે ને ₹1,00,000 લેવાના હોય, મારો ક્લાર્ક એમ કે પૈસા નહીં મળે, તમારા સહીમાં ફેર છે. એટલે આ શું કે ઓળખું છું. પછી મને પૂછે, હું કહું ના હું નથી ઓળખતી. વરસથી આવતા જ મારી સામું જોતા નહોતા, તો હવે હું ઓળખતી નથી. તો આપણે ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, પાઠ કશું કર્યું ના હોય તો પછી છેલ્લે ઠાકોરજીને આપણે કહીએ, અંત સમયે જ્યારે આવશે મારું, દેહનું નહીં રહે ભાન. પછી ધ્યાન રાખે. હવે સમજી જવાનું મારે ને તમારે બધાયને. હવે વાત કરતા હતા આપણે આ વેશ્યાની. હવે એણે કીધું કે મારે બધું છોડી દેવું છે, મારે પ્રભુમય થઈ જવું છે. હવે મારે શ્યામ સુંદર સિવાય બીજા કોઈમાં મન રાખવું નથી. ત્યારે 4 સાધુમાં, સંતમાં જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા, એણે કહ્યું તારું બધું અહીંયા ધરી દે અને એનો મુગટ બનાવ. હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોનું ને ચાંદી ને, અને એ હાલતું રંગનાથ ભગવાનને ધરાવવા. ઓલી રાજી થઈ ગઈ. એ કે પછી મારો અંગીકાર કરશે? એ કે હા. એ કે પછી મારું આ આગળનું બધું ભૂલી જશે? કે હા. પછી એ કે મને અંગીકાર કરીને મને સેવામાં રાખશે? કે હા. એ કે પછી મને ભગવાનનું નામ લેવા દેશે? તો કે હા. પછી કોઈ મારી સામું જોશે નહીં ને? તો કે ના. એવી રાજી થઈ. મુગટ સરસ બનાવડાવ્યો કે દુનિયામાં કોઈ મુગટની કિંમત આટલી નહીં હોય, કોઈ મુગટ આના તોલે ન આવે એવો મુગટ બનાવ્યો. અને સંતોએ કહ્યું તારા માથે લે. એ સોનાની જે પરાત હતી એ પરાતની અંદર એ મુગટ મૂક્યો અને એ લઈને આગળ ચાલી કે હવે મારું અહીંયા કંઈ રહ્યું નથી. આ બગીચો મારો નહીં, આ ઘરે મારું નહીં, આ મેલ મારો નહીં, આ વસ્તુ મારી નહીં, મારા એકલા શ્યામ સુંદર. અને હું શ્યામ સુંદરની આગળ ચાલે વેશ્યા, પાછળ આ સંતો ચાલે. અને ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, રાધા રમણ નંદલાલ મેરો હે, રાધા રમણ નંદલાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. રસ્તામાં બધાય જુએ, ઓરોરો આ તો ઓલી વેશ્યા, ઓરોરો આ તો ઓલી વેશ્યા. પણ એણે તો ઘૂંઘટ કાઢી લીધો હતો, માથે મુગટ હતો, સંતો સાથે હતા. જો સારાની સાથે જઈએ તો આપણી સામે બધા સારી રીતે જુએ, ખરાબની સાથે જઈએ તો આપણે સારા હોવા છતાં પણ આપણી સામે બધાય ખરાબ. ડુંગળીની સાથે કેસર હોય તો ગંધ ડુંગળીની આવે, કેસરની છુપાઈ જાય. એમ મારા વાલા સંગ કરવો તો વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. જેવા તેવાનો સંગ ન કરવો. જો સિંહના ટોળા હોય ના હોય, ટોળા કોના હોય? ઘેટા બકરાના. તો આપણે બધા વલ્લભના સિંહ છીએ, તો સિંહ જેવાનો સંગ કરવો
ખોટાનો સંગ કરશો તો ક્યારેક ને ક્યારેક એની અસર થયા વિના રહેશે નહીં. એકલું રહેવું. વલ્લભે કહ્યું સંગ, દુસંગ અને અસંગ. સંગ એટલે સારાનો, દુસંગ એટલે જે યોગ્ય નથી તે, અને એનું કોઈ નથી મળતું તો અસંગ, એકલા રહેવું. પણ જેવા તેવાનો સંગ ક્યારેય કર્યા વિના તમને મળ્યું છે, તમારું ગુમાવશો નહીં. તો આ વેશ્યા તો આગળ ચાલે, સંતો પાછળ, અને એવી ધૂન જેટલા જુએ બધા જોડાતા જાય. જેટલા, કારણ કે આજે એમાં એક સંત મહાત્મા હતા, એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા. એનું તેજ એવું હતું, આભા એવી હતી, પ્રકાશ એવો હતો, એનું સ્વરૂપ એવું હતું કે જેટલું બોલે એટલા બધા અંદર જોડાતા જાય. અને ત્યાં પહોંચ્યા ત્યાં તો રંગનાથજીના મંદિરમાં ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહીં. ચારે બાજુ બસ ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, રાધા રમણ નંદલાલ મેરો હે, રાધા રમણ નંદલાલ મેરો હે. ત્યાં મંદિરમાં આવ્યા, મુગટ જોયો. સંત મહાત્માએ પૂજારીજીને બોલાવીને કહ્યું, આ એક નગર વધુ છે. એક મિનિટ રીખો. તો આખા નગરના બધા લોકો ભેગા થઈ ગયા, રસ્તામાંથી બધા આવી ગયા. સંતો આવ્યા, પુરુષો આવ્યા, સ્ત્રીઓ આવ્યા, બાળકો આવ્યા, હરિભક્તો આવ્યા, ભક્તો આવ્યા, વૈષ્ણવ આવ્યા, જ્ઞાનીઓ આવ્યા, ગુરુઓ આવ્યા, પુરોહિતો આવ્યા, બ્રાહ્મણ આવ્યા. અને મંદિરમાં તો એવી ભીડ ભરાણી, એવી ભીડ ભરાણી. અંદર પૂજારીને બોલાવીને સંત મહાત્માએ કહ્યું કે આ નગર વધુ છે અને આ મુગટ અમારે રંગનાથ ભગવાનને ધરાવવાનું. હવે બધાય કચકચ અંદર અંદર કરવા માંડ્યા કે નગર વધુને અડાય, એનાય લઈ આવાય, એને મંદિરમાં લઈ જવાય, એને ગર્ભગૃહમાં લઈ જવાય. પણ આ સંત મહાત્મા એટલા બધાના માટે માનીતા હતા, એટલા જ્ઞાની હતા, એટલા દયાળુ હતા, એટલા કૃપાળુ હતા કે કોઈ એની સામે એક શબ્દ બોલી શક્યું નહીં. હવે બધાએ કીધું ભલે. પૂજારીએ કીધું લાવો. હવે ઓલી તો આમ જાતી હતી ને આંખમાંથી અશ્રુના ધારું, ધ્રુજે હાથ, બોલાય નહીં. અરે હું આ બધાની સામે નાચવાવાળી, પૈસા માટે થઈને બધાની સામે નૃત્ય કરવા માંડી, હું ચેન ચાળા કરવાવાળી, આહા હા, રંગનાથ ભગવાને મને બોલાવી, મને ગર્ભગૃહમાં લઈ જશે, મારા હાથે મુગટ ધારણ કરશે. અને જ્યાં ગર્ભગૃહ ખોલ્યા ત્યાં એ રજસ્વાલા થઈ ગઈ, ટાઈમમાં થઈ ગઈ. શું થયું સમજ્યા બધાય? હવે તરત આમ ખસી ગઈ કે હવે મને કોઈ અડશો નહીં, હવે હું એક બાજુ બેસી જાઉં. કે અરે રે, મેં કેટલા પાપ કર્યા હશે કે આ સંત મહાત્માએ મારા માટે થઈને કેવું કર્યું, પણ પ્રભુએ મને માફ કર્યું નહીં. હવે બસ મારો દેહ અહીંયા છૂટી જાય તો મારે આ દુનિયામાંથી વિદાય લઈ લેવી છે. હવે મારે કોઈ એવું કાર્ય નથી કરવું કે મારા પ્રભુને શરમ આવે. અને ત્યાં બેઠા ત્યારે સંત મહાત્માએ વિચાર્યું કે પ્રભુ આમાં તારી કઈ લીલા છે, કેમ આવું કર્યું? હવે એનું હૃદય પવિત્ર થઈ ગયું છે, હવે એના પાપ ધોવાઈ ગયા છે, હવે તારે લાયક થઈ ગઈ છે, હવે તારે સન્મુખ આવે છે, હવે એના બધા દ્રવ્યો તારો અંગીકાર કર્યો છે, હવે પાછી ક્યારેય સંસારમાં જવા માગતી નથી. તો તારે અંગીકાર કરવાના બદલે તેને કેમ રજસ્વલા ટાઈમમાં બેસાડી? પૂજારીજી અંદર ગયા, સંત મહાત્માને બોલાવ્યા કે મુગટ લઈને આવો. મુગટ લેવા જાય તો મુગટ લેવાય નહીં, એટલો બધો ભારે થઈ ગયો, એટલો બધો. 1 જણા આવ્યા, 2 જણા, 4 જણા, 6 જણા, 8 જણા, 500 જણા 2 કિલોનો મુગટ ઉપાડે પણ ઉપડે નહીં. ત્યારે સંત મહાત્મા અંદર જઈને રંગનાથ ભગવાનને કહ્યું, પ્રભુ આમાં તમારી કઈ લીલા છે? આજે કેમ આ મુગટ અમારાથી ને ઉપડતો? તમારે ધારણ નથી કરવું? અમે પાછો મોકલી દઈએ?
એ નગર વધુને અમે ના પાડી દઈએ કે તું ગર્ભગૃહમાં ના આવો, અમે એને મંદિરમાંથી કાઢી મૂકીએ? ત્યારે રંગનાથ ભગવાને કાનમાં કહ્યું, એના હાથે જ મારે ધરવો છે. મારા માટે કોઈ રજસ્વલા નથી, મારા માટે કોઈ ટાઈમમાં નથી. અને એને બોલાવી ત્યારે, મને ના આડશો, મને ના આડશો, હું પાપી છું, હું અપવિત્ર છું, હું તો અપવિત્ર હતી, પાછી રજસ્વલા થઈ, મેં મંદિર અભડાવી દીધું, મેં તમારી ભીડને અભડાવી દીધી, બસ હવે મને લઈ લે તો સારું. અરે રોડે 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 બધાની આંખમાંથી અશ્રુના ધારું, બધાય એકદમ ચોધાર આંસુએ રડવા માંડ્યા. ત્યારે સંત મહાત્માએ કહ્યું, આ મુગટ અમારા કોઈથી ઉચકાતો નથી, તું ઉચક. ઓલે કે હું ના આડું, તો કે આ મારી આજ્ઞા છે, તારે આ સંસાર છોડીને શ્યામમાં જવું છે ને, તો કે શ્યામ મારો છે, હું શ્યામની છું, અને હવે પછી શ્યામ સુંદરને છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારે સંસારમાં પાછું આવવું નથી. અને આમ કરીને મુગટ ઉપાડ્યા, ત્યાં તો મુગટ હાથમાં આવી ગયો. બધાય હજારો લોકોથી ના આવ્યો અને એને ગર્ભગૃહમાં લઈ ગયા. ત્યારે રંગનાથ ભગવાને આમ કરીને એનું મસ્તક ધર્યું કે તારી હાઈટ ઓછી છે અને હું ઉપર છું, તો તારાથી કદાચ નહીં પહોંચાય, પણ મારાથી તો તારા સુધી પહોંચાશે ને. આમ કરીને મસ્તક મૂક્યું અને એ વૈશ્યાએ ઠાકોરજીને મુગટ ધરાવ્યો અને બધાએ તાલીઓના ગડગડાટ કર્યા અને એનો અંગીકાર કર્યો. અને એ ત્યાં ને ત્યાં જ લીલામાં પહોંચી ગઈ અને એનો ઉદ્ધાર થઈ ગયો. તો પ્રભુના ઘરે તમને જુઓ તો કોઈ નાનું નથી, મોટું નથી, ખરાબ નથી, સારું નથી. જો તમારું તન મન ધન પ્રભુમાં ધરાય છે તો પ્રભુ તમારા છે અને તમે પ્રભુના છે. હવે આપણે આ સત્સંગના વિરામ આપીએ, કારણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. ભરતી અને સમય કોઈની રાહ જોતો નથી. આજે આનંદ કર્યો. રશિયાના દિવસો, રશિયા ગયા, રશિયાના ભાવ કર્યા, આવડે નહીં તોય બોલ્યા. અને સત્સંગ કરવો મારા બસની વાત નથી. મેં તો ઠાકોરજીની કાલી ગલી ભાષામાં વાતો કરી અને તમારા બધાની સાથે શેર કરી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ ઘરમાં આવો ને આવો ભાવ જળવાઈ રહે અને આ કુટુંબની અંદર કાયમ આવું ગોકુળ જેવું વાતાવરણ બનેલું રહે અને બધા સ્વસ્થ અને સારા રહે અને ઠાકોરજીમાં ભાવ વધે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુના સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के, बले 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 जाइए. श्री वल्लभ गुण गाइए.
વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ શ્રી વલ્લભ ગુણ ગાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાતે રસિક કહાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.